નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સચિન જીઆઈડીસીમાં કરંટ લાગવાનો બનાવ બન્યો છે, ત્યારે પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે। કૃષ્ણનગરમાં 13 વર્ષીય પ્રિન્સને કરંટ લાગતા મોત નીપજ્યું છે। હાઈટેન્શન લાઇનમાં પતંગની દોરી લાગતા ધડાકો થયો, ત્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નીપજતા પરિવાર ઘેરા શોકમાં જોવા મળી રહ્યો છે। તો ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે અને જ્યાં પતંગ રસિયાઓ છે અને ખાસ કરીને નાના બાળકો છે તેઓ માટે જે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે દરેક વાલીઓએ પણ સાવચેત રહેવાની જરૂર છે। દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં કરંટ લાગતા એક બાળકનું મોત નીપજવાની ઘટના સામે આવી છે કે જ્યાં પતંગ ચગાવતા બાળકને કરંટ લાગતા મોત નીપજ્યું હતું। ત્યારે આ સાથે જ સુરતથી સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાઈ ગયા છે। જે બળદેવ, વાત કરવામાં આવે, ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે, માતા પિતા માટે જે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય, શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, આપને જણાવી દઉં કે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ઉત્તરાયણના તહેવારને હજી ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવવા જતા બાળકનું કરંટ લાગતા મોત થયું છે। કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા 13 વર્ષીય પ્રિન્સ નામના બાળકે ધાબા ઉપર પતંગ ચગાવી રહ્યો હતો। હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી લાગી જતા ધડાકો થયો હતો અને ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો। બાળકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર શોકમગ્ન બન્યો છે। સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ઉત્તરાયણ તહેવાર પૂર્વે જ અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે। ખાસ કરીને નાના બાળકો ને જે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે। બાળકો ધાબા ઉપર પતંગ ચગાવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક વીજ વાયરો અને આવી લાઈનોમાં પતંગની દોરી ભરાઈ જતા કરંટ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે। જી બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે, જ્યાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે।